છોકરાને મૂકીને બે ઉપડો જાવ છોકરાને રાખી લાખ આપે ને તો છોકરાની બે રાખીને બે જાવ બસ જાવ છૂટી તમને આના તો આવે જાવ તો પડે ને ખાય ખાવાને આવે એટલે પૂછું હા તો જે સડી જાય ને ખાય ખરાવાનું કીધું કે નહીં આદત કીધું ખાય ખરાવાની એટલે રાખવું પડે ખાવાને સતા થવાય ઓરું થોડું જાવ હા હા લીધા ગુલાબ જામુ કીધું કે નહીં તને મોઢા પાણી તાતો ચાલ ખાય ગાવશે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને અત્યારમાં તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરી લીધો છે. અને આજે ખાસ દિવસ છે, કારણ કે આજે છે એપ્રિલ ફૂલ. તો તમે બધાય અગાવાલા કોઈક ભાઈબંધ દોસ્તાર હોય અને બધાને એપ્રિલ ફૂલ રમાડજો. અને આપણે સ્પેશિયલ વિડીયો આજે એ માટે બનાવવાના છે, કારણ કે આજે રૂપાને બેનને બધાને એપ્રિલ ફૂલ રમાડવાના છે. અત્યારે ઘરે કોઈ નથી, જોવો તમે બધા અહીંયા બાજુમાં દાદાનું ઘર છે ને, ત્યાં ગયેલા છે, કારણ કે ત્યાં કંઈક ગીત ને એવું ગાવાનું હતું, એટલે ત્યાં ગયેલા છે બધા. હું નહીં તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય, તો વિડીયોમાં ઠેર સુધી બિના રહેજો. અને ખાસ નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે તો ચકલી ને એવું બહુ ઉડે છે, જરી ચકલી બહુ અવાજ કરે અમારે. જો કેટલા બેઠા છે, આ બધા માળા બનાવેલા છે ને, એ બધામાં ચકલા રહે છે. રૂપાની આંકડી આવે પછી આપણે એપ્રિલ ફૂલ શરૂ કરવાનું છે. તો ફાઇનલી જો બા આવી જાય ને. ક્યાં ગયેલા હતા બા? હા જા આપણે પ્રવીણભાઈ કે ના ગીત ગાવા માતા ને ગીત ગાવા. હા, તો બા ને બધા ગીત ગાવા ગયેલા હતા. ઓલી તો ના હે કે હા એ તો ના છે. તો બા મારે સુરતથી પરમિશન આવ્યું, 20,000 રૂપિયા છે અને એક વિડીયો બનાવવા જવાનું છે સુરત. હા આપણે ને જવું હો એમાં શું ને ના એવું ભાઈ 20,000 ને બદલે લાખ રૂપિયા ભલે કે નહીં જઈ. આપણે કાંઈ છોકરા લઈને ત્યાં જવું નહીં. પણ એવું થોડું હોય કઈ ના. હવે અમારે બસમાં જવાનું ને બસમાં વી ના આવવાનું. રે સોફા વાળી બસ ના આ નાથી ભાડું બધું એનું મારા છોકરાને લઈને ત્યાં નહીં. ભાડું ને એવું બધું એવડે આપે. એ ભલે આપે તોય આપણે ને જવું, લાખ રૂપિયા આપે તોય આપણે ને જવું. કેમ? ના રે ના ભાઈ છોકરાને લઈને ત્યાં નહીં હો. અત્યારે પણ હવે તો મોટો અંદર નથી છોકરાને ગયો. મૂકીને જાવ તો બે જણ જવું હોય તો છોકરાને મૂકીને બે ઉપડો જાવ. છોકરાને હું બે રાખી ત્રણ જણા કે બે ત્રણ જણા થોડો કે છોકરો અહીં રહે. એ અમે દૂધ પાકું હો ભાઈ, દૂધ પાકું. સુરત જાવું સુરત. હા જય બાબુ કાઈ નહીં યાર, પરમિશન કરવા જાવું હતી ના પરમિશન આવેલ છે તો પછી જવાય કે 20,000 રૂપિયા પરમિશન છે. 20,000 લાખ રૂપિયા આપે તો એ ન જવાય. હે 5 લાખ આપે હા બસ છોકરા લીન નો દો. ઓય બાપા જો આમ હે ભાઈ, કારણ કે હે 10 લાખ આપે ને તો છોકરાની બે રાખીને બે જાવ બસ જાવ છૂટી તમને. તો છોકરો થોડો તાણથી રહે. છોકરાને નહીં, અમે દૂધ પાખું જા. જો આમ જો ભાઈ આમ ભલે બધું પરમેશ આવે ભલે હું તો માથે ભાઈ ઘરના બાપા કરવા જતા બસ કાંઈ જાવું નહીં આપણે હો. ન જાઉં. નહીં હો. જો ભાઈ બધાય ના પાડે છે. હાલો ભાઈ કેન્સલ કરી નાખો, ને જ આવું આજ. બા તો જોતો ખાલી આજે એપ્રિલ ફૂલ હે ને તમને કહેતો હું કે એવું હતું આજ. ઈ તો અમે ખોટું બોલ્યા ને તો લે અરે ખોટું બોલે તો ખોટું બોલવાનો દિવસ છે ને તે જાય બાબુ. તોય ના ભાઈ બાય ના પાડી ભાઈ, નો જવા દીધો, નો જવા દીધો ભાઈ, નો જવા દે બા, નો જવા દે. તો ફેમિલી હવે આપણે જઈ ગોદી પપ્પી પાસે ને ના જઈને કંઈક અલગ રિએક્શન કરીએ. જો અહીં પાણા ધોય છે મારા ગોદી ભાભી અત્યારમાં. એ મારા ભાઈનો ફોન આવ્યો છે, કઈ વાડીએ જવાનું કીધું. એમ શું કામ છે વાડીએ? કોને ખબર, એ કીધું ખાય ખાઓ એમ ખાય ફોન આવ્યો ને તે ખાય ના હું કીધું ખાય કીધું કઈ કામ હે એટલું બધું શું કામ છે મને? ખાય ખાવાનું કીધું. હાલ ખાય કાઢી લીધું હું. એક વાલ આય હાલ હાલ ખાય હાલ હાલ ફોકા પૈસા ખાય ખા એટલે ખાય ખા કામ ખેમ કીધું. તો પછી જો ગાડી અહીં પડી છે, ગોદી ભાભી જો ખાના ધોતા ધોતા આવી આવે છે. તો જાવું તો પડે ને ખાય ખા ફોન આવ્યો તો પૂછ્યું. હાલો હાલો ખાય હું ગાડી કાઢું કે હા હાલો જઈ જલ્દી. હું કામ હોય હું ની કોને ખબર છે. બે ખાય જાવું તો પડે ને ખાય ખા ફોન આવ્યો એટલે હું શું હોય હું નહીં હું ખબર પડે આપણને એમનો. હા એ વાત સાચી. તો ખાય ખા ભાઈ અમે જઈ, કારણ કે ના પાછું હું શું હોય રમેશભાઈ નો અત્યારે ફોન એને લાગતો પાછો. તો જલ્દી જાય. હાલ ખાય ખા હા હાલો ભાગવું છે એકદમ ખાય ખા. ઠામડા ધોતે ધોતે તારું એપ્રિલ ફૂલ થઈ ગયું. હા વેલા હાથ ન કહેવાય, હું તો ખાય ખા આવી ઠેઠ ગાડી બેહવા હાથ ભાણા ધોતી નાલી ખાય પૂગી ગઈ. મને એમ કે હું એ શું છે ખાય ખા નહીં ધોતી એમ. ગોદી ભાભી નું એપ્રિલ ફૂલ થઈ ગયું. હા જો સડી ગયો કે તો હા તો જે સડી જાય ને ખાય ખરાવાનું કીધું કે નહીં આદત કીધું ખાય ખરાવાની એટલે હું કામ હોય હું નહીં એમ.
તે હાય જસડી ગયો તો હા વાગે સડી જાય ને છોકરા રમતા થઈ જાય. છોકરાને ગોદી ભાભીનું એપ્રિલ ફૂલ થઈ ગયું ભાઈ. તો હવે રૂપાની હજી આવ્યા નહીં, એ આવે કે પછી હવે જોઈ છે. હવે જો પાછા કેવા ભાઈ ગયા પૂરું થઈ ગયું, રમી ગયા. હવે રૂપા આવે પછી એનો વારો છે. તો ફાઇનલી જો રૂપા આવે છે, હવે હજી આવે છે, કારણ કે એને ખબર નથી હજી, એને કંઈક અટકે કરવાનું. તો આવો, કેટલા ફોન કર્યા મેં તને? મારો ફોન તો ઘરે જ છે. હું ઘેરે પીડ્યો કાંજે લેતી હે? શેકલા તો માથે આવી ગયું. હા, કાંજે લેતી બેન ને ઓલે ગીત ગાવા જે લેતી તી પણ ફોન તારે લેતો તો ને. તે ફોન મૂકો ના હું લીધો ફોન મેં તને બોલાવી દીધો, રાખવા દીધો કે પછી મૂકી રાખવા અહીંયા ઘેરે? તું ગોવિંદ સાહેબ હું તો ભલે લોકો ફોન આયા ને કો ગીત ગાવા હતા, ચાર ગીત ગાવા હતા તો ગીત ગાઈને વી આવ્યા. ગીત કેમ જે હું હાલ કાંઈક આપણે રાવણ સુરત અત્યારે, અને અત્યારે આપણે બસ છે 12:30 ની બસ છે ને, કેમ અત્યારમાં કેમ પરમિશન માટે રાવણ. તે અત્યારમાં હા, અત્યારે આગળ થોડીક વાર પહેલા જ ફોન આવ્યો હોય અને કીધું હોય કે આજ અમારી બસ નાથી નીકળે છે 12:30 એવા, તો 12:30 થાય કે પહેલાં તમે તૈયાર થઈને નીકળી જાઓ, તો જલ્દી જવાનું હોય આપણે. તે વહેલા હર બેગ કીધું હોત તો સારું, તો અત્યારમાં કેમ જાવું? પણ હજી આગળ થોડીક વાર પહેલા ફોન આવ્યો, કલાક જેવું શું ફોન આવ્યો એ તમને બધાને ખબર છે. આગળ ફોન તમને આવ્યો કહેવાય નહીં કેવું તો શું કહેવાય નહીં કેવું, હાલ તો ફટાફટ તૈયાર થાય. હાલો જલ્દી. ભાઈ તૈયાર થઈ જાવ. હાલો હા, તે જલ્દી તૈયાર થઈ જાય. ત્યાં જલ્દી ઉતાવળ એટલે મને થોડું ઉતાવળ થઈ જાય ઘરે ખાતા ઉતાવળ રાખવી પડે. આવીને સતા થવા ઓરું થોડું જાવું. હા, તે કામ કરવા માટે ના એવું કઈ ન હોય, તૈયાર થઈ જવાનું હોય. જલ્દી થઈ જા. હાલ અવિનાશ કરી ખોદો કે તો તૈયાર થઈ જાય, તો આગળ એ રાજી જાય. એ હું તો તમે ખાઈ તાર થઈ જાવ. હા, થાય કે તૈયાર થઈ જાય. 2-3 હાડી લઈ લે હારે, 1-2 દી રોકાવાની ને. બે દી રોકાવાનું છે ને? હા, 2 દી રોકાવું, કારણ કે ના બધે બે લીલો હારી અગાવાલા ની બધા હે કે એને બધાને એના 1 દી રોકાવું ને 1 દી પરમિશન કરવાની છે, એટલે 2 દી રોકાવું. એટલે તું કહે ને હાડીને એવું પહેર, તૈયાર થઈ જા. અને તો થેલો લેવો પછી લો કબાટની માથે પહેરી એમ બો. હા, એ માથે સુટકેસ ની હું સમજો પેક કરી નાખું આગળ, તું પેલા તૈયાર થાય. હારું હા, તૈયાર. એ તૈયાર થાય કે તો આપણે થેલો ને એવું બધું પેક કરી દઈએ અને પછી નીકળીએ સુરત જવા માટે. તો ફાઇનલી જો આપણે થેલો પેક કરી દીધો છે હવે, અને એમાં કઈ નાખવાની હવે હા આમાં કટલેરી ન નાખવાનું. કેટલી વાર તૈયાર થતા કરે? અડધી કલાક કરી. અડધી કલાક રહેશે હો. હવે શું લેવાનું? મારે કટલેરી બંગડી કાક તો લેવું પડે ને. એટલું બધું જ ના બંગડી પણ પહેરવું તો હોય ને. નાખી દે કાંઈ સમજી તૈયાર કે રાખ જલ્દી ઉતાવળ છે પછી. એમ જરૂરત હોય વાત કરે. હા, હાડી શું આવી તેરી? હા, એ બસમાં બેહવાનું હોય ના ના નવા પહેરલી જીન્સની ટી-શર્ટ. લાવી જતો પહેલો આખરો. હા, આમાં પેક કરી નાખ્યું છે, અને આમાં અવિનાશના કપડાં અને હાડી ને એવું બધું અવિનાશના કપડાં છે, અને તમારા બે જોડે જ નહીં. હા, મારી 2 જોડ હતી છે. આવી કંઈક બધું ફિટ કરીને તૈયાર કરી નાખીએ ને પછી જલ્દી ઉતાવળ જોવો તું, પછી મોડું થાય. અમારે કાંઈ નહીં લેવાનું. ભાડામાં જો 11 તો વાગી જાય, 11 વાગી જાય. હવે કે ના 1.5 કલાકની વારે હજી આપણે ઠેઠ હજી અહીંથી મોં પૂગવાનું છે. હા હવે અવિનાશને જ લેવાનું છે થોડું. તો ફાઇનલી જો બધું હવે તૈયાર કરી નાખ્યું છે, ને આ જો હવે ઠેલો લઈને હવે કેટલી વાર છે હવે એમ. આ બુલેટ પાસે મૂકી દો ને એમ. હા હા બુલેટ પાસે મૂકી દો. હા, લીધા કે બુલેટ પાસે મૂકી દે. રઘુને ફોન કરો તો એ મૂકવા આવશે ને તેવા થાય ને. હા, એને ફોન કરવા આગળ ભાઈ આગળ જલ્દી આવે ને મને મૂકી જાય. ચલો પેલો બધું કમ્પ્લીટ છે. હવે અવિનાશ રેડી છે ને, તૈયાર છે ને? હા તારા શંકર પહેરવાનો જ છે. ચડવાનું જ છે. હા તમે અવિનાશને જગાડ દો ને કે નહીં? હા તો ઘાયગા પછી ઉતાવળ થઈ તો ઘાયગા ભાગી ને. હા, જગાડ. દીકુ એટલે જગાડમાં કે હું તો છે જગાડ દે. જગાડતી નહીં જગાડતી. બોલાવા પણ તારું એપ્રિલ ફૂલ થઈ ગયું. કેમ એપ્રિલ ફૂલ એટલે? આજે એપ્રિલ ફૂલ હે, ખોટો બોલવાનો દિવસ છે. તારું એપ્રિલ ફૂલ થઈ સામે ગયું. મારા બાપ કી દુકની વાત લે. હી 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 કરાવો આમ કરે છે. કેટલી મહેનત કરાય મને ઘાયગા ઉતાવળ આમ જાવું ને આમ જાવું. મારા છોકરા નહીં તી જને બસા લુગડા ને બુગડા હંતો ઠેલામાં ભરી કે એટલે બધા લીધા ને એટલે લીધા હોય. પપ્પાનો એપ્રિલ ફૂલ થઈ ગયું છે. એ હું કેટલી ઉતાવળ કરાવી એમાં તો કેવું રૂ એટલે કઈ ઉતાવળ કરાવવાની. ચલો પેલો બધું પેક કરીને બહાર મૂકી આવી. જો થેલો આખો પેક કરી નાખ્યો, અને કપડા નાખી દીધા એની અંદર. બુલેટ બધું સુરત જવાનું છે, સુરત
દાન છે એપ્રિલ ફૂલ તો અમને કઈ રાવણ હોય તો અમે જાય જ ને અમે હું ફૂલ 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 કરે ફૂલ છે. થઈ ગયું ફૂલ થઈ ગયું મારે નહીં થઈ બહાર નહીં દાદ મુકાતો હું હાસો જવાનું છે એપ્રિલ ફૂલ કેટલી વખત ક્યાં હોય ફૂલ થઈ ગયું ફૂલ થઈ ગયું ફૂલ થઈ ગયું મને આ ખબર હોય તો તમારું કીવાનું કરી નાખે દે આપણે ફૂલ મારું કરવા આવ્યા હતી કેટલી ઉતાવળે કામ કરાવ્યું મને મને તો બહુ મજા આવી ભાઈ તારું થઈ ગયું હવે કોનો વારો પાડો તમને તો ખબર છે નકર તમારો વારો પાડતો બેન નો વારો બેન નો વારો પાડવાનો છે ને જોવો ને તમે બેન નો વારો પાડી દેવાનો બેન ને રૂપા એપ્રિલ ફૂલ કરશે એ હવે જોઈ હું કેમ થાય કેમ નહીં એમ આનું તો થઈ ગયું હવે થઈ ગયું કરતી હા કેટલી ઉતાવળે લુગડા બદલાવ્યા તો ફેમિલી જો આનું તો થઈ ગયું રેડી હંધઈ ને હવે આગળ હું બેન ને ફોન કરું છું હે બેન ને ફોન કરું છું ને બેન ને કહું છું હા ફોન કરાલ કહેગા સંભળાતું ને તાને બોલો ને જરીક હા બેન તમારા આમ જો બેન તમારા હાટુ છે ગુલાબ જાંબુ લાવ્યા હા તમારા ભાઈ લાવ્યા તમારે ખાવા તો ખાઈ આવો નકર મમ્મી ખાઈ દઉં રાખશું નહીં પછી બહુ ભાવ તો ખાઈ આવજો રાખશું તમારા હાટુ એ હા આવો તી તે અમે તો ખાઈ દાવ એકલા એકલા તમે ખાઈ આવજો ખાવા હોય તો નકર અમે એકલા એકલા ખાઈ દાવ આખરે હા તે આવો તો કેવું બનું ગયું એને ગુલાબ જાંબુ બહુ ભાવે હવે આગળ રમરમાથી થોડીક વારમાં ત્યાં પૂગી જવાની આગળ આવશે ત્યાં ગુલાબ જાંબુ કીધું કે નહીં તને મોઢા પાણી થાતો છે આગળ ખાઈ આવશે હા પછી હું કીધું તમને એપ્લેન પર બનાવી દીધું તો હવે જોઈ વાત જોઈ બેન આવે પછી હું રિએક્શન આવે એમ શું કરે બેન હાટુ ગુલાબ જાંબુ લો બેન આવે આમે લીધી અરે આઈની જાયની હવે હાવ આમ ભાઈ ભાઈ ખ્યાલ કરવા મંડાણી હો ભાઈ આજ આવી હતી આપણી ઘરે ઘરે આવી હતી તમે ખ્યાલ કરો તેવા કાઈ નહીં હે બેનર કે એવું કરવાનું છે જોતા આમ જોતા સાણ લીધું ગુલાબ જાંબુ ઓરિજિનલ બેન હાટુ મૂકવા તો ફ્રીજમાં બેન આવીને ખાય પછી ખબર પડી જોઈ લે ફ્રીજમાં મૂક્યા ને બેને ખાઈ લીધા આજ ગુલાબ જાંબુ મૂકી ફ્રીજમાં આવશે ને તો ટાઢ કમર થયા બેન તમે હાથ ગુલાબ જાંબુ રાખ્યા ફ્રીજમાં મૂક્યા હતા કાઈ કા કેવું આવે તો ફેમિલી જોવો હવે બેન આવે આમ જો હવે બેન આમ જો લે લે કેટલી હરખાતી આવે કેટલા હરખ આવ્યા હતા ગુલાબ જાંબુ ખાવાને ભાઈ કોને હરખ નો ગુલાબ જાંબુ નો કાબે ગુલાબ જાંબુ ખાવાને માર વાત ન કરવી હા પેલા તું ખાઈ લે ત્યાં સુધી તું વાત નહીં કરતી પેલા પેલી વાર ગુલાબ જાંબુ લેવા તે ખાઈ લે તું ગુલાબ જાંબુ કારખાને 10 મિનિટ 15 મિનિટ વહેલા વિયાવ બહુ ભૂખ લાગી ઘરે ગુલાબ જામુન મૂકેલા હતા ખાગામાં વિયાવ તા આયા જો સાણા મૂકેલા એમ ગુલાબ જાંબુ બેન બહુ પાણી ખાય બહુ પાણી થાતો હવે હું સડવા માંડ્યો બેન એપ્રિલ ફૂલ થઈ ગયું હે કેવું લાગ્યું બેન એપ્રિલ ફૂલ કાઈ ના હારું એ પણ ન કરો કો કારે બીજા જો પોપટ પોપટ જ કરતા બેન એપ્રિલ ફૂલ થઈ ગયું હે તો હવે ભાઈ એપ્રિલ ફૂલ હતો તમને બધાને કેવી મજા આવી એ પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને આમાં કોનું એપ્રિલ ફૂલ સારું બન્યું ને એ પાછા એકવાર ખાસ કમેન્ટ કરી દેજો મારું કોનું બન્યું ને ખાસ કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી લો આપણી ફેમિલીમાં જોડાઈ જાઓ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.